તો આજ તો આનંદ ઠકરાણી ત્રીજ. એક બેન મને કે આજે કે સોનાના ભાવ કેટલા છે કાંઈ હિલાબેન? મેં તો બાપા મને એ કાંઈ ખબર. એ કે ના માર તો તમને મારી વાત કરી. મેં તો કેમ? મને કે ઘણા વખતથી એને મારી બંગડી તૂટી ગઈ હતી, તો વરસથી વિચાર કરો થોડાક ઓછા થાય, થોડાક ઓછા થાય. આજે એમ થયું કે ઓછા થવા નહીં વધતા જાય છે. તો આ ઠકરાણી ત્રીજે કે લઈ આવી ઠાકોરજીને યમુનાજીને ધરાવીને કાલે. મેં જો તમારે લૌકિકમાં અલૌકિક કર્યું. લૌકિક વિના આપણે ચાલવાનું, પણ એમાં તમે કેવું સરસ કીધું કે યમુનાજીને ધરાવીશ ઠાકોરજી યમુના, ને પછી હું પહેરીશ. થઈ ગઈ પ્રસાદી, લૌકિકમાં અલૌકિક થઈ ગયું. તો મારા વાલા, સંસારમાં શ્યામને ભજવો હોય ને તો ચાણક્ય નીતિ વપાત. હા બહુ સરસ, બહુ સરસ. તમારે વિના ગમે જ નહીં, પણ મનમાં યાદ રાખવાનું આ કોઈ આપણું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણા છે. પણ કાપટ્ય ભાવ વલ્લભે જ લખ્યો છે, કાપટ્ય ભાવ રાખવાનો. વાહ, બહુ સરસ, બહુ સરસ. ઘણી વાર આપણે એવું થાય, આમ કોઈ બાર એવું મોટું માણસ આવ્યું એટલે આપણને બોલાવે મમ્મી. હવે એની એવી મોટી મોટી, હું મનમાં કહું ગોપાલ તને આ બધું ગમે છે, હાલ ને આપણે યમુના કિનારે કદમના વૃક્ષ નીચે તું વેણું વગાડ, રાધાજીને બોલાવ. મને સંભળાશે નહીં, હું તો લૌકિક જીવ. આપણે જ વિચાર કરવાનો, ઓલો હું બોલા આપણને શું ખબર હોય. પણ સંસારમાં રહીએ છીએ એટલે કાપટ્ય ભાવ તો રાખવો જ પડે, અને સંસારમાં રહીને શ્યામને ભજાય. બોલો વલ્લભા. આ તો મને ટેન્શન થતું હતું, ભલે રહ્યું, કારણ કે આમ 7 વાગ્યાની હતપત કરતી હતી, પણ હમણાં જો બોલી સંસારમાં રહીએ એટલે બધું. ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે પ્રભાવતી કાકીનું જોયું કે ઠાકોરજી બહુ હોશિયારી કરે, એને સમજી તો લે જ. પ્રભાવતી કાકીએ હાથ જોડીને કહ્યું, મહારાજ આજે હું હારીને તમે જીત્યા. આ માખણ ચોરી લીલા કેવળ ચોરીની વાત નથી, તેમાં વેદાંતના ગૂઢ સિદ્ધાંતો સમાયેલા છે. ભગવાન આખી દુનિયામાં સમાયેલા. તેમના માટે કશું પોતાનું કે કશું પારકું નથી, તે ભાવે તે લઈ શકે છે. આ લીલાથી ભગવાન એમ સમજાવે છે કે કોઈના માટે હું પારકો નથી. હું ને તું એવા બે ભેદ જ્યાં ઊભા થાય ત્યાં દ્વૈત, અને હું ને તું મટી જાય ત્યાં અદ્વૈત. માખણ ચોરી કરીને ભગવાન બતાવે છે કે હું ને તું જુદા નથી. તું પણ હું બની શકે છે, હું પણ તું બની શકે. તું મને પ્રેમથી તારામાં સમાવી શકે, હું ધારું તો તને પ્રેમથી મારામાં સમાવેલો. આમ ભગવાને લીલામાં અદ્વૈતનું દર્શન કરાવ્યું છે. બીજી વાત સમજાવી કે હું ઈશ્વર છું, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છું. આ જગતમાં કોઈ પણ પોલાણમાં આ વસ્તુને સંતાડી દઈશ તો પણ મારી કરોડો આંખોથી દૂર નહીં રહે. તમે ભગવાનથી છાનું કશું કરી શકો, પણ આ મનુષ્યની એક ખાસિયત છે, એ ખોટા કામ કરે ને એ છુપાવે, પણ એ ત્યારે ભૂલી જાય કે ભગવાન બધું જાણે છે. ત્યારે એમ જ સમજે કે આ મારી વાત હું જ જાણું. હવે એનાથી બીજી વાત કહું, સારા કાર્યો કરે ને આખા ગામમાં ઢંઢેરો પીટે. ઓલા ખોટા કાર્યની તમને બીક એટલે નથી લાગતી, ભગવાન નથી જાણતા. તો સારા કાર્યો તમે ભગવાનને જણાવો છો, મેં આમ કર્યું, મેં આમ કર્યું,
ભગવાન કે ઓલું કર ને યાદ. આપણે કોઈના માટે ખોટો અભિપ્રાય આપ્યો હોય, ખોટું બોલ્યા હોઈએ, કોઈની ઈર્ષા કરી હોય, પ્રપંચ કર્યો હોય, કોઈનું અપમાન કર્યું હોય, નોકરી કરતા હોય તો ઉપરના પૈસા લીધા હોય, ઓફિસમાં ખોટું બોલ્યા હોય, એ યાદ નથી કરતા આપણા. પણ જોયું મેં ઓલાને આ વખતે દિવાળીમાં 2 જોડી કપડાં સીવડાવી, બિચાર રાજી થાય. તને બેન કોઈએ પૂછ્યું? તે 1000 રૂપિયાના 2 જોડી કપડાં લઈ દીધા. એ આખી દુનિયા ઓલાને નીચા જેવું થાય. આ વચ્ચે એક જોક આવતો હતો, એ કે હાળા લગ્ન હતા એટલે જરા સ્થિતિ 19-20 હતી, એટલે બેને કીધું તાર બનાવીને પાયજામો ને ઉપરનો જામો પહેર લેજે, આપણે કાંઈ ખોટા કર. ઓલો કે બેન સાચી વાત છે, અમે ખેડૂ માણા, આ લગ્ન 2-4 કલાક પૂરતું, મારે પછી આવું મને ભાવે જ નહીં, મને તો મારે ફાળ્યું મારે ચોયણી ગમે. એ કે બેન કે સારું. એ કે એટલે લગ્નમાં પહેર્યો. એટલે એનો બનેવી કોઈ આવે ને, આ જો આપણું છે તો એને કેવું ફિટ થઈ ગયું. એટલે એને બેન આમ આંખ કાઢે ને એટલે કે આમ જોઈ જાય. વળી કોઈ આવે એ કે જોયું. એ કે આ રેશમી કેવું લાગે છે આને, ભલે ફાળ્યું પહેરે પણ આપણું રેશમી સારું લાગો. વળી કોઈ આવે, જોયું આ ફાળિયામાં કેવો લાગે ને આમાં હીરો લાગે છે ને. એની બેનને કે હાલ હું કાઢીને દઈ દઉં ને, આ તું દઈ દે આને. આપણે બધા એવા છીએ. 5 રૂપિયા કોઈને આપ્યા હોય તો એ 500 જણા ના કહીએ ને ત્યાં સુધી આપણને ગમે નહીં. 40 વર્ષ પહેલા ને એક બેન હતા ને, એને અમેરિકા જવાનું થયું. એટલે એને બધા એવું કીધું કે ત્યાં કોઈ સાડી ના પહેરે. પહેલી વાર જતો હોય ને આમ બધા, એ કે બધા જીન્સ ને ટી શર્ટ ને, એટલે એની 15-20 જૂની સાડી, નવી તો બધી એને તિજોરીમાં ગોઠવી દીધી, જૂની સાડી હતી. એટલે એક બેનને કીધું, એ કે એ કે મંદિરમાં બેન આવે છે ને, એ કે બહુ તકલીફમાં છે, એને આપો 5. બોલાવીને દીધી. હવે એને મહિના પછી જવાનું તો ઓલા બેન રાજી થઈને રોજ બિચારા એ નવી પહેરીને આવે. જેવા આવે ઈલા બેન આ મારી છે, એવી ને એવી હતી. પણ અમેરિકામાં પહેરાય ને વળી બીજે દી ઓલા બેન, હવે વળી હું કીર્તન કરતી હો, આ લાલ કલર જુઓ, કોઈ દી એને પહેરે છે, એને તો કલરમાં જ. ત્રીજે દી ઓલા બેનને ખબર પડી ગઈ, ખબર નહીં કોને કીધું, 5 સાડી પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને લઈ આવ્યા. બેન આજ પછી મને કોઈ દી આવું દેશો નહીં. જો દરેક માણસને સ્વમાન હોય, તમારે કામની નથી, એની બિચારી પ્રેમથી પહેરે છે. મારી બા એવું કહેતી, જમણા હાથે દઈએ ને તો ડાબા હાથને ખબર ન પડે, ને તો આ ઉછળે, આ ઓછો નથી. અને આપણે તો જમણા હાથે દીધું હોય ને તો વાળ જેટલા માથામાં છે ને એટલા ન કહે ત્યાં મજા ન પડે. કોઈ પણ પોલાણમાં વસ્તુને સંતાડી દઈશ તો પણ મારી કરોડો આંખોથી તે દૂર રહેવાનું નથી. મારી સહસ્ર ભુજાઓના સ્વરથી તે દૂર રહેવાનું નથી. ઈશ્વર એમ સમજાવવા માંગે છે કે હું તારાથી જેટલો દૂર દેખાઉં છું એટલો જ તારી નજીક છું, અને જેટલો મોટો દેખાઉં છું એટલો તારામાં સમાયેલો. શરૂઆતમાં ઠાકોરજી ઘરમાં આવે ને તો એટેચમેન્ટ ન હોય, મૂર્તિ જ માનતા હોય. પણ જેમ જેમ સ્પર્શ થાય, સ્નાન કરાવીએ, શ્રૃંગાર કરીએ, ઓરોગાવીએ, દર્પણ દેખાડીએ, તો ધીમે ધીમે આપણને બીજા બધા પારકા લાગવા મને, ઠાકોરજી આપણા લાગવા. પરિસ્થિતિ ઘણી વાર એવું થાય ને કે આપણે ખોટું બોલવાનું જરૂરી હોય ને તો બીક લાગે,
કે ઠાકોરજી તો સાંભળે છે ને. બસ આ ભાવ આવી જાય ને ઠાકોરજી કે અહીંયા ઘરે રહેવામાં આનંદ છે. બાકી એની હાજરીમાં ખોટું બોલીએ ને પ્રપંચ કરીએ ને ઈર્ષા કરીએ ને પ્રભુ કે વલ્લભ ખરા ઘરે પધરાવી દીધો છે. વ્રજમાં ઓલી ગિરાજીની પરિક્રમા કરતા હતા તો હવે તો આપણે ગાડીમાં કરીએ. આપણી યાર 2-4 જણા ચાલતા હતા તો એ લોકો લૌકિક વાતો કરે કે જોયું મારા દેરાણી કે આમ ભેગા રહીએ પણ એને વર વધુ કમાય આમ તેમ. એટલે જે બહાર પાછળ ગોર મહારાજ હાલતા હતા, અરે હા ગોર હાલતા હતા, તો આપણે ચા પીવા ઉભા રહ્યા તો ઓલા લોકો ઉભા રહ્યા. એટલે મેં કીધું હાલો આપણે બધા હારે પીએ આ કુસુમ સરોવર ઓલું અગ્રાવલમાં. પછી આપણે ત્યાં સત્સંગ કર્યો તો ગોરે સરસ કીધું એ કે ઈલાબેન તમે વ્રજમાં ગિરાજીની પરિક્રમા કે લીલી પરિક્રમા કે વ્રજમાં તમે ચાલતા હો અને તમે લૌકિક આવી વાતો કરે ને પ્રભુને વાગે છે. પછી એને ઉઘાડું કરીને સમજાવ્યું એ કે આપણે નહોડિયા ભર્યા હોય ને એમ પ્રભુને થઈ જાય છે કે તું સંસારમાં રહીને કર તો હું તને તું મારા ઘરે આવી મારી હાજરીમાં જ્યાં હું તારી રાહ જોઉં છું, જ્યાં મારે તને મળવાની આતુરતા છે, હું એક એક પડે તારી આજુબાજુ તને છોડતો નથી વ્રજમાં. ભલે તને નથી દેખાતો કેમ? કારણ કે તારા ચર્મ ચક્ષુ છે પણ હું તો તને જોઉં છું ને. અહીંયા તો લૌકિક ના કર. ત્યારે ઓલા 2 બહેનો હતા ને એને એનું નામ ના દીધું પણ લગભગ ગોર બધા ઓળખે આટલા વર્ષો જ જાય. એટલે હું બેઠી હતી મારી પાસે કે ઓલા બહેનોને કે અહીંયા આવો કે ઓલાએ કીધું ઈલાબેન યુટ્યુબ. મેં કીધું હા. પછી બેને 2 દીકરીઓ બહુ ડાય જો નાની હતી એટલે એનોય વાંક નહોતો. ત્યારે 2એ કીધું ઈલા આંટી ગોરની વાત સાચી છે. અમે રસ્તામાં આ બધી વાત બધું બોલવાના અહીંયા પાછું મારે સાંભળવાનું. એ કે જ્યાં સુધી વ્રજમાં રહેશું ને નહીં લૌકિક કર્યું અને ફોને એકવાર કરો. હતા નાની બિચારી જો ઘણાને જચી જાય આવું બધું અને ઘણા તોડી પાડે. તમારે શું? મને આટલા બધા પ્રેમ કરે છે 2% મને આવું કે તમારે શું? આમાં જે કરવું એ કરીએ. ઘણા તો છોકરાઓ ખખડાવે મારી મમ્મીને ચડાવશો ને બગાડશો નહીં, આખો દિવસ સાંભળતી એનો વાંધો નહીં. હવે નડતી નથી કોઈને રૂમમાં બેઠી બેઠી પણ આ ભૂત ના વળગાવતા ઠાકોરજી પસંદ બહુ સારું. હવે જેને દુસંગ લાગી ગયો છે એને ચર્ચા ના કરાય. ઘોડાની ઘટે ભેગી અસવાર નહીં ઘટે. એટલે જયારે આ બધું કરતા હોય તો 2% આવા લોકો હોય. પણ વ્રજમાં જઈએ ને મારવાલા આજે મારે એટલે કેવું પડે કે આ લીલી પરિક્રમામાં પ્રભુ મન જીવતી રાખે તો આપણે બધા હારે જશું. બને એટલું ભગવત નામ. કોઈ લૌકિક બોલે ને આગળ થઈ જાવ પાછળ થઈ જાવ. મનમાં પ્રભુની લીલાને યાદ કરો. વૃક્ષ જુઓ તો વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચક્રભુજ. વ્રજવાસી જુઓ તો ઠાકોરજી કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. ગાય જોવે તો ઠાકોરજી ચરાવવા જતા એ યાદ કરો. નદી જુઓ તો યમુનાજીને યાદ કરો. ધોળા ધોતિયા બંડીને ધારણ કરેલા હોય વલ્લભકોળને યાદ કરો. ત્યારે એટલી વાર ભૂલી જાવ હું અમદાવાદ, બોમ્બે, સુરત, ખેડા, નડિયાદ ના મારા વાલા. આ બધું અત્યારે નહીં ગમે પણ અંત સમય આવશે ને ત્યારે જે ઓલો રીલ ઉતરતી હોય ને પછી આપણી પાસે સમય નહીં હોય.
એક બેન કે કોક મરિયાની વાતો કરે ને એટલે બેન મને રાતના બીક લાગે. મેં તો કા? કે લાઇટ બંધ ન કરો, આખી રાત લાઇટ ચાલુ કરી રાખે. મેં તો કેમ? એ કે મેં ભગવાને કીધું મને રાતના ન મારતા, મને રાતના મરવાની બહુ બીક. હાવ ભોળા. એટલે મેં પછી દિવસે મરવાનું હોય તો એ કે દિવસે કાંઈ વાંધો નહીં, બધા હોય ને અવર જવર ને પ્રકાશ હોય ને. મરવાની બીક કોને લાગે? જેને ભગવતના જો માર્ચ મહિનામાં જેને બરાબર ચોપડા તૈયાર ન કર્યા હોય ને કાળા દોડા કર્યા હોય ને એ દોડા દોડ કરે. પેલા છે ને NSC લેતા, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. એટલે 30 વર્ષ પહેલા તો હું પોસ્ટ માસ્ટર ઘાટલું 9 વાગ્યા સુધી મને આમ પાણી ન પીવાતી. એ બેન હવે કાઉન્ટર બંધ થાય 3 વાગે ને લાઈન એટલી નામ એવું ઓલા મારા ક્લાર્ક બધા હશે એ કે બેન આમ કેવા સ્ટ્રીક છે, પણ આ હમણાં જોજો એ ક્યારે કરવું પડે જ્યારે આખું વરસ આપણે બરાબર, તો આખી જિંદગી બરાબર ન કર્યું હોય ને તો મૃત્યુની બીક લાગે. બાકી મૃત્યુ તો મહોત્સવ છે. અહીંયા તો આ બધાનું સાંભળવું પડે, એડજસ્ટ કરવું પડે, ગમતું ના પણ થાય. ત્યાં તો આપણા પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે, આ બધું કાંઈ નહીં. ત્યાં તો એ યમુનાજી ને ગિરિરાજી ને વનરાય ને વૃક્ષો ને વેલી ને પુષ્પો ને તમે જુઓ તો વાતાવરણ ને સુગંધ. આમાં કેવી મરવાની બીક લાગે. જુઓ કેતી હતી ને આ લીલામાં ત્રીજું વસ્તુ સમજાવી છે કે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ ઉતરે છે તે મનથી કે અમનથી પ્રભુ તરફ ખેંચાય છે. શરૂઆતમાં પ્રભુ પર ત્યારે આપણે કાંઈ પ્રેમ નહોતા કરતા. બહુ ભગવદીઓ મને આમ ખોંચી હજી નથી બધા પૂછ ન કરાવ્યા. જ્યારે મળે બીક લાગે. 11 આવી એમાં હોલમાં જાઓ એટલે 10 જણા ઉભા જ હોય. કરાવ્યા પુશ કરાવ્યા. હું કોમળો હળહાથની નોકરી તે છોકરા આવતા હતા એવું મને તો દબડાવે. બધાને હારું લગાડવા પુશ કરાવ્યા. પછી ખબર પડે કે હવે તો મારો વાલા વિના એક શ્વાસ લેવાની તકલીફ પડે. આ લીલામાં ભગવાન ચોથી વસ્તુ જગતને કહેવા માંગે છે કે હું કોમળ મનની ચોરી કરું. જેનું મન કઠોર હોય ને એ ચોરતો નથી. હવ ને કોમળ ગમે, કમળ ગમે, કાંટા કોઈને ગમે. તારી પાસે માખણ જેવું કોમળ હયું હશે તો પ્રેમથી સ્વીકારીશ, અને પથ્થર જેવું કઠોર હયું હશે તો હું તેને ઠોકર મારીને ફેંકી દઈશ. હયું કોમળ બને છે ભક્તિના સ્પર્શથી. શિયાળામાં હોઠ ને આ બધું ફાટી જાય ને એટલે આ પેલા આવા વેસલાન ને ફેસલીન ના નહોતા. તો રાતના મારી બાને કહું કે આ બહુ બળે છે, તો પેલા તો ગાયના ઘી ચોખા ઘરે બનાવતા હતા. અમારા ઘરે તો દૂધાણું હતું. એ ઘી લઈને ચોપડી દી બરાબર ઘસી ગઈ. સવારે એવું કોમળ. બા મને પૂછે કહું છો બટા? પછી બીજી તો ના હવે નહીં, મને રાતના વાસ આવે. એ 2 દી લગાડ. ઘીના માલિશથી કોમળ બન્યું. એમ આપણું હૃદય ભક્તિથી કોમળ બને છે. ભક્તિના હયું કોમળ બને છે ભક્તિના સ્પર્શથી. હયું દ્રાવક બને છે ભક્તિના પ્રવાહથી. જેની પાસે ભક્તિની દ્રાવકતા હોય તેની ચોરી કરવા જાઓ. બોલો વલ્લભાથી. આજે બેઠી ત્યારે નક્કી હતું કે 10 મિનિટ પછી જમવા વહી જઈશ, પણ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ યાત્રાના મુખ્ય સ્થળોનું ક્રમશઃ અંતર. હવે એ તો આપણે કઈ અંતરની જરૂર નથી. લીલી પરિક્રમામાં ક્યાં અંતર જોવાનું છે. ચલો આજે વ્રજ વિહારને વિરામ. આપણે બધા
આ જ વ્રજ વિહાર પ્રમાણે લીલી પરિક્રમા એનું મહાત્મય. હવે દિલ્હી બહુ દૂર નથી. આજે 15મી થઈ, 12 સપ્ટેમ્બર ને 12 ઓક્ટોબરે તો નિયમ લેવાનો. હવે બધા કે ટિકિટ બુક કરાવી દો. હવે એવી લૌકિક લીલા છે, ક્યારે કરાવી હજી નક્કી નથી થતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદારથ ચારે રે. બોલો વલ્લભાધીશ. હા 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 હા. મધુરાષ્ટક સલિલમ મધુરમ. વિવરણ. યમુના સલિલ એટલે જળ. શ્રી યમુનાજીનું જળ મધુર. ઉષ્ણકાળમાં ક્રીડા સમયે, જલપાનમાં, જલ વિહારમાં શ્રમ જલ જલાણુ રૂપ જળ મધુર છે. શ્રી યમુનાજીના મધુર નિર્મળ વિશાળ જળને કારણે વ્રજમાં સંપૂર્ણ હરિયાળી, લીલુંછમ તૃણ, વિશાળ તટ પર વૃક્ષો, પુષ્પો અને ધન ધાન્યથી વ્રજ ભરપૂર આહલાદિક શોભાયમાન થતું હતું. આ વખતે આપણે મધુવન ગયા ને પછી ગાડી કાચા રસ્તે લીધી ખેતરના. કેવા લહેરાતા હતા, વરસાદ પડ્યો હતો અને કેવી ઓલા રસ્તા કાચા હતા, ગાડી ખડબડ થતી, પણ વાતાવરણ આજુબાજુને એવું કે આપણે એમ થાય ઠાકોરજી ગાયો ચારવા પધાર્યા છે, અહીંયા વેણું વગાડતા છે, આ કદમના વૃક્ષ નીચે ઊભા છે, અહીંયા ઓલી ગોપી જાતી હોય માથે ઓઢીને, તો એમ થાય જો આ બધી ગોપીઓ જાય છે ઠાકોરજીને શાક લઈને. તો વ્રજમાં તમે જાઓ એટલે આ જ ભાવ આવે. તે કારણે ગાયો, વ્રજવાસીઓ, મોર, હંસ, સુખ આદિ પક્ષીઓના થતા પોષણને કારણે વ્રજની સુખ સમૃદ્ધિ અને સુંદરતા વધી રહી હતી. ગોપીજનો યમુનાજીના તટે મળી સ્તુતિ કરતા હતા.